હું શ્વેતા પટેલ ડાંભર નવસારીની રહેવાસી છું. 25 દિવસ પહેલાં મને સવારે થોડી ઇમરજન્સી લાગી હતી. લાઈક મારું જ્યારે હું બ્રશ કરતી હતી ત્યારે મારો ફેસ થોડો આડો થઈ ગયો હતો. આઈસમાંથી કન્ટિન્યુઅસલી પાણી પડતું હતું. ત્યારે મેડમે જોયું કે મને પ્રાઇમરી સિમ્ટમ્સ બેલ્સ પાલ્સીના લાગે છે. ઇમિડિયેટલી મેડમે ત્યાં મને ટ્રીટમેન્ટ આપી. ત્યારબાદ રેલીવા ફિઝિયોથેરાપીમાં મને રિફર્સ કર્યા હતા. અહીંયા આવીને હું રેલીવા ફિઝિયોથેરાપીના ટીમ મેમ્બર્સને મળી. ત્યાં ડૉક્ટર તરફથી મને ગાઈડન્સ મળ્યું છે કે આવી રીતે બેલ્સ પાલ્સી છે અને રેગ્યુલરલી તમારે ફિઝિયોથેરાપી લેવું પડશે, એક્સરસાઇઝ કરવી પડશે. ત્યારથી 25 દિવસથી આજે કન્ટિન્યુઅસલી હું 2 ટાઈમ ફિઝિયોથેરાપીમાં આવું છું. અહીંયાથી હું ટ્રીટમેન્ટ લઉં છું. અને આજે પહેલાં એવું હતું કે મારાથી જમવામાં થોડી તકલીફ થતી હતી, આઈસમાંથી કન્ટિન્યુઅસ પાણી પડતું હતું, મોઢું બરાબર બંધ ના થતું હતું. તો હવે પણ મને કન્ટિન્યુઅસલી ટ્રીટમેન્ટ લીધા બાદ ઘણો ફેર લાગે છે. લાઈક હવે મને બોલવામાં બી કોઈ તકલીફ નથી થતી અને સ્પેશિયલી જે મારી સ્માઇલ જતી રહી હતી એ બેક પાછી આવી ગઈ છે. તો આઈ એમ રિયલી એપ્રિશિએટ ટુ ધ ડૉક્ટર ઈશિતા મેમ એન્ડ ઓલ ધ ટીમ મેમ્બર્સ ઓફ રેલીવા, ડૉક્ટર ભૂમિ, ડૉક્ટર વિનોદ એન્ડ ડૉક્ટર તીર્થ. થેન્ક યુ સો મચ ફોર યોર કેર એન્ડ સપોર્ટ. થેન્ક યુ.